નમસ્કાર દર્શક મિત્રો, હું છું બનશ્રી ભાવસાર. થોર વિસ્તારની આસપાસ થતા ડેવલપમેન્ટ બાબતે આપણે આજે જાણીશું આ ખાસ અહેવાલમાં, જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઓલિમ્પિક સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ ક્લબ જેવા મોટા પ્રોજેક્ટ વિશે આજે આપણે વાત કરવાના છીએ. ગુજરાતના કડીમાં આવેલા થોરનું નામ પડે એટલે પહેલું જ આપણને યાદ આવે કે અભયારણ્ય. થોરના જે સરપંચ છે, આપણે ચમનભાઈ સાથે સીધી વાત કરીશું કે 10 વર્ષ પહેલા થોરની પરિસ્થિતિ શું હતી, અત્યારે શું છે અને આવતા 10 વર્ષની અંદર જે થોરના નકશામાં કેવા પ્રકારના બદલાવ આવશે. નમસ્કાર ચમનભાઈ, ન્યૂઝ ઇન્ટરમાં તમારું સ્વાગત છે. 10 વર્ષ પહેલા તો રોડ રસ્તા ખાડા કચ્ચા હતા, રોડ રસ્તા બરોબર નતા. મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા એ પછી તો મોદી સાહેબનો ઘણો વિકાસ થઈ ગયો અને વધતા બેન બાકી રાજપથ ક્લબો બે આવી, જી કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ. એના અનુસંધાને અમારું મોટું થોર અભયારણ્ય તળાવ ગણાય છે. ક્લબો ઉપર અત્યારે થોરમાં ખાસ કરીને વધારે ફોકસ થઈ રહ્યું એમાં છે. 9,999 વીઘા તળાવ છે. જી અને ત્યાં આગળ અત્યારે મોદી સાહેબે કંઈક વિચાર્યું છે, અમિત સાહેબે અને મોદી સાહેબે મોટા ઘેરામાં વિકાસના અનુસંધાને મોટો રોડ લગભગ 40 ફૂટ પહોળો રોડ બને છે. અચ્છા, તળાવ એટલે રિંગ રોડ, ઓકે. તળાવની પરસવારે રિંગ રોડ બને છે. એટલે અહીંયા રેસિડેન્શિયલ લોકો આ રેસિડેન્ટ પ્લોટિંગમાં ધ્યાન આપી રહ્યા હા. છે, બુકિંગ પણ કરાવી રહ્યા છે. બુકિંગ કરાવી રહ્યા છે. મોટી અહીંયા ઓપલેન હા, ઓપલેન ઓપલેન્ડ કરું અમે જોઈ ને એ રસ્તામાં. છે. પછી અહીંયા રાધે છે, બરાબર. રાધે ડેવલપમેન્ટ છે. કંઈક અદાણીની પણ અહીંયા છે. અદાણીની અહીંયા છે, આગળ ઓકે, અદાણીની છે. બરાબર. ઘણી બધી સ્કીમો પડેલી છે. તો એનાથી ગામના લોકોને કેવા પ્રકારના ફાયદા થશે? ગામના લોકોના તો વિકાસ થાય, રોડ રસ્તા થાય, આટલી બધી ફેક્ટરીઓ થાય, ડેવલપમેન્ટ થાય, એટલે ગામનું ઘણો વિકાસ ને ઘણો ઉદ્દેશ થાય. પબ્લિક કોઈ પરિસ્થિતિ થોડી ગંભીર રીતે હોય તો કમાવાની તક મળે, સારી રીતે ગુજરાન ચલાવે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીંયા બનવા જઈ રહ્યું છે. એરપોર્ટનું બી આપણા ડાભલા પાંજરાપુર છે ને ત્યાં આગળ પ્લાનિંગ ચાલી રહ્યું છે. જી, હવે ઇન્વેસ્ટરોની વાત કરીએ તો થોરને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટરો અત્યારે ઘણા આ તરફ વળી રહ્યા છે. આ તરફ ખૂબ મોટા ભાગે અહીંયા આ તરફ વળી ગયા છે. મોટા બિલ્ડરો, મોટી પાર્ટીઓ. બરાબર. હવે વાત કરીએ આપણે થોરની, તો આગામી 10 વર્ષમાં કેવા પ્રકારના ચેન્જીસ તમે જોઈ રહ્યા છો તમારી નજરે? હા, અગાઉની 10 વર્ષ પહેલામાં શું હતું, પરિસ્થિતિ એકદમ પેલી હતી. અત્યારે ઘણો વિકાસ ને ઘણી જાગૃતિ થઈ ગયેલી છે. પાર્ટીઓ આવેલી, બિલ્ડરો આવેલા, સ્કીમો નાખેલી, એના અનુસંધાને બધી મોટી ઉદ્યોગો આવેલા, એના અનુસંધાને ઘણો ફાયદો, ઘણો વિકાસ. સાચી વાત છે. લોકો આ બાજુ રહેવા આવવા માટે અત્યારે પ્લોટિંગ થઈ રહ્યું છે, લોકોના બુકિંગ પણ ચાલુ છે, જોઈએ એટલે રસ આપણને ચાલુ દેખાશે. તો કેમ આ બાજુ તરફ વળવાની વાત? એમ ફેક્ટરીના કોઈ પ્રદૂષણ ખરાબ નહીં, સાયલેન્ટ એકદમ શાંત વાતાવરણમાં અનુસંધાન રહેવાના અનુસંધાને અહીંયા લોકો સિટીથી બહાર અહીંયા આવી રહ્યા છે, ગામડા થોર તળાવ અભયારણ્યના અનુસંધાને. હવે લોકો અહીંયા વસશે જમનભાઈ, તો સાથે સાથે પેટ્રોલ પંપ, મોલ, પેટ્રોલ પંપ, મોલ ઘણા બનશે ને મોટા પાયે. એટલે એ પણ આની અંદર ઇન્ક્લુડ છે જે થોરના વિકાસની વાત કરી. હા, બરાબર. અને અભયારણ્યને લઈને વિકાસ માટે કઈ વિચાર્યું છે? હા, અભયારણ્યના અનુસંધાને અત્યારે રોજ દિલ્હી સેન્ચુરી જોવા માટે અમદાવાદની આજુબાજુ શહેરોની પબ્લિક બહુ રવિવારે અહીંયા ત્યાં આગળ ટિકિટ ચાલે છે, ત્યાં આવે છે બધા, બહુ જ પબ્લિક જોવા આવે તળાવ. એના અનુસંધાને થોડ પ્રખ્યાત થઈ ગયેલું. એટલે હવે વિકાસના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પણ ડેવલપમેન્ટ તો દેખાઈ જ રહ્યું છે. તો ભાવને લઈને કઈ ફેરફાર જમીનોના? હા, ભાવ તો અત્યારે બેન તમને વાત જ કરું કે જીતતી વખતે મારી સમજણે ત્યારે કોઈ 10-5 લાખે વીઘો નતો લેતો. અત્યારે 600-700 કરોડ રૂપિયાના વીઘાના ભાવ અમદાવાદ થી આ રોડ ઉપર. અમદાવાદ 10 વર્ષ પાછળ જઈએ ને બેન તો 10 લાખે કોઈ વીઘો નતું લેતું. એટલે લોકોને ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ કે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અત્યારે કરી શકાય, કારણ કે પછી તો ભાવ વધી વાડે વેચાય. ઓલિમ્પિક ને લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અત્યારે લઈ શકાય. અત્યારના સંજોગોમાં ઓલિમ્પિક ને લઈને ખાસ કરીને પૂછવા માંગુ તો થોર અને તેની આસપાસના વિસ્તારોમાં કેવા પ્રકારની તૈયારી છે? થોર ગામ છે ને બેન અમારું સેન્ટરમાં ગણાય. આજુબાજુ ગામ પેલા જાલોડા, ચંદનપુરા, મુલસાના, વાયના, અટાણા, જેટલદ, ભીમાસણ, કારોલી, શેડપા, આજુબાજુ ગામડાના સેન્ટરમાં અમારું થોર ગામ સેન્ટર ગણાવાય. ગુજરાતના વિકાસશીલ જે અત્યારે વિસ્તારો ગણાય છે તેના ઘણા વર્ષો પહેલા એવા વિસ્તારો હતા કે અમદાવાદને ગણીએ, ગાંધીનગરને ગણીએ, કે જે ધીરે ધીરે ડેવલપ થયા, જે આપણી આંખોની સામે ડેવલપ થયા. પણ હવે નેક્સ્ટ કયું છે? અત્યારે આપણે આવ્યા છીએ થોર
જે છે એની આસપાસના વિસ્તારોમાં ચંદનપુરા ગામના જે સરપંચ છે ભરતભાઈ તે આપણી સાથે જોડાઈ ગયા છે અને વિકાસના જે થોર અને થોરની આસપાસના જે વિસ્તારો છે તેમાં આગામી વર્ષોમાં કેવા પ્રકારના વિકાસના કાર્યો થશે, કઈ પ્રકારનું ડેવલપમેન્ટ થશે તેના વિશે થોડીક ચર્ચા કરીશું. નમસ્કાર ભરતભાઈ, ન્યૂઝ ઇનસાઇડમાં તમારું સ્વાગત છે. થોર અને તેના આસપાસના વિસ્તારોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન તમને પૂછીશ કે 10 વર્ષ પહેલા આ વિસ્તારની પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે કેવી છે? 10 વર્ષ પહેલા આ વિસ્તારની પરિસ્થિતિ એવી હતી કે દોરા દિવસે અમને લૂંટી લેતા હતા, એવી પરિસ્થિતિ. પણ જ્યારથી આ મોદી સાહેબ ગુજરાતની સીટ ઉપર બેઠા એ પછી અત્યારે કોઈ બેન દીકરી રાત્રે 12 વાગે એક્ટિવા લઈને નીકળે ને તો બી એને નિર્ભયથી ઘરે પહોંચી જાય એવી લોકો પરિસ્થિતિ. હવે શહેરથી અહીંયા રેસિડેન્સ વિસ્તારમાં વસવાટ કરવા માટે આવી રહ્યા છે, બુકિંગ પણ કરાવી રહ્યા છે, ઘણા પ્લોટિંગ પણ અત્યારે થઈ રહ્યું છે. તેને લઈને સરપંચ તરીકે તમને કેટલો ખ્યાલ છે? અત્યારે શું ગામડામાં સિટીમાંથી એકદમ ગીચ વિસ્તારમાંથી બહાર નીકળ્યા, ચોખ્ખી હવા પાણી બધું મળી રહે એટલા માટે સારામાં સારી જિંદગી જીવવા માટે પબ્લિક સિટીની બધી જગ્યા ગામડે આવે છે અને બધાને પ્લોટ રાખે, પ્લોટ બુકિંગ થઈ જાય, પ્લોટિંગનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે. હાલ કેવા પ્રકારની સ્કીમો અત્યારે દેખાઈ રહી છે આ વિસ્તારોમાં? જબરજસ્ત સ્કીમો છે બેન. નામ આપી શકો? ક્રિષ્ના બાગ છે, પછી 3-4 સ્કીમો, મને નામ તો યાદ નહીં આવે. સૂર્યમનું પણ સૂર્યમ આપણે રિપોર્ટ વાત છે, કરીએ. હા. સૂર્યમ રિપોર્ટ આટલામાં 4 બની છે શાખાઓ. તો જ્યારે હવે લોકો અહીંયા વસવાટ કરશે તો આગળ કેવા પ્રકારના રોડ રસ્તાને લઈને વિકાસ થશે? અહીંયા વસવાટ કરશે એટલે અત્યારે હાલ આપણે જે થલતેજ ખરું ને, થોડ ગામ છે એ થલતેજની જગ્યા લેશે અને આ ચંદનપુરા છે સિલદની કામ લેશે જગ્યા. બરાબર. આવો વિકાસ થશે આજથી 7 વર્ષ પછી. રિંગ રોડ બનવાની પણ આવશ્યકતા છે. હા, રિંગ શું રોડ, કહેવા માંગશો? રિંગ રોડ 2 પાસ થયેલા મારા નકશામાં બતાવે જ છે હાલ. હમ, હમ. 45 મીટરના રિંગ રોડ ખરા. કઈ બાજુ જાય, ક્યાંથી ક્યાં જશે? એક આ બાજુ મુલસાણા બાજુ છે એ રિંગ રોડ આમ જાય છે, આગળ કેટલો જાય છે એ ખબર નથી. અને એક આ ઝાલોડા ગામ છે એ બાજુ બી રિંગ રોડ પડે છે. આ વિસ્તારના આપણે આવીએ એટલે રિસોર્ટ ઘણા બધા અત્યારે છે, કર્ણાવતી ક્લબ છે, હા, 3 થી 4 મોટા મોટા એવા ક્લબ પણ આગળ બનવાના છે. તેને લઈને શું કહેશો? અત્યારે કર્ણાવતી ક્લબનું કામ ચાલુ જ છે અને એના સામે પ્લોટિંગ થઈ ગયું છે. એ પ્લોટિંગમાં એ કામકાજ ચાલુ જ થઈ ગયું છે. ઘણી એવી પાર્ટીઓ એવી હોય પૈસાનો વધારે, એ રિસોર્ટ બી બનાવે છે. અને એટલે ઇન્ટરનેશનલ ક્લબ અહીંયા બનશે તેવી આવશ્યકતાઓ છે. ઇન્ટરનેશનલ ક્લબ બનાવવાનું ચાલુ જ છે કામ અત્યારે હાલ. તો સાથે સાથે એવી પણ જાણકારી મળી છે કે ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ ને લેન્ડ કરવા માટે એરપોર્ટ પણ બનવાનું છે. આ બની શકે. આ મોદી સાહેબ છે, મોદી સાહેબનું કોઈ નક્કી જ નહીં. કાઢા તો અમને ખબર ના હોય, સવારે અગર 5000 વીઘાના ખરાબા છે, મોદી સાહેબ કાઢા તો ઓર્ડર આપી દે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ બી ઉતારે. મોદી સાહેબનું કોઈ નક્કી નહીં. ઓલિમ્પિક ને લઈને કોઈ માહિતી? ઓલિમ્પિક મોદી સાહેબ કરી શકે, કારણ કે આ વિસ્તારના ત્યાં ટાર્ગેટ કરાઈ રહ્યો છે. મોદી સાહેબ શું કરે છે એ કોઈ નક્કી નહીં, કહું છું જ ખરો. એમને અને તમને શું કરશે એ કોઈ નહીં, તમને શું પણ ખ્યાલ છે ઓલિમ્પિકના લઈને? પબ્લિકના સારા માટે મોદી સાહેબ કરશે. એ તો 100% ની વાત છે ભરતભાઈ, પણ ઓલિમ્પિકને લઈને ખાસ કરીને થોર અને તેની આસપાસના વિસ્તારોમાં ગ્રાઉન્ડ બનવાની ચર્ચા ચાલી રહી છે. બની શકે છે કે મિની ઢોરો ચરવાના ખરાબા ખરા ત્યાં આગળ ઓલિમ્પિક રમત માટે બનાવી શકે છે, ગ્રાઉન્ડ બનાવી શકે છે. બીજા કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ડેવલપમેન્ટ થઈ શકે એમ છે આ વિસ્તારમાં? આ એરિયામાં તો બેન બહુ ડેવલપમેન્ટ થાય એવું છે, બહુ ઢગલો થઈ ગયા છે. મોટા મોટા મોલ બનશે હજુ. આ જેમ સિટીની પબ્લિક અહીં આગળ આવશે એટલે મોલ બનશે જ, અને સિટીની પબ્લિક જ મોલ લઈને આવવાની છે. અમને ગામડાવાળા તો એમના પાછળ પાછળ અમે દોડશું ને તો બી અમારે મોજમાં રહેવાનું છે. હા, ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ જગ્યાને ખાસ કરીને અત્યારે ટાર્ગેટ કરી રહ્યા છે. ઇન્વેસ્ટરો તો અમદાવાદમાં જે બિલ્ડર લોબીઓમાં ખરા ને હા, બધા ટોટલી બિલ્ડર લોબી આ એરિયામાં આવીને પડ્યા છે. એ જમીનોના ભાવના લઈ શું કહેશો? જમીનોના ભાવ તો અમારી જિંદગીમાં અમે સાંભળ્યા નતા, એટલા અત્યારે અમે સાંભળીએ છીએ જમીનોના ભાવ. ચોરસ વાર ઉપર થઈ ગયું. પેલા તો અમારે 75 ને 80 રૂપિયા જતું હતું, લાખમાં વીઘો જતો હતો, અને અત્યારે તો કરોડોમાં જાય છે. અમે ભાગશાળી નહીં, અમારો છોકરો ભાગશાળી કહેવાય કે એમને આ બધું વાપરવા મળશે.
થોળની આજુબાજુના વિસ્તારમાં 3 ઇન્ટરનેશનલ ક્લબોનું પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે, જે ક્લબો ગુજરાતમાં હયાત ક્લબો કરતા 10 ગણી મોટી અને સુપર આકારની છે. ટૂંક જ સમયમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાની ચર્ચાઓ પણ સંભળાઈ રહી છે અને થોળની નજીક આવેલા રાંચરડામાં લોકોએ પરમેનન્ટ ઘર વસાવી રહ્યા છે, જે અમદાવાદ સિટીની કમ્પેરિઝનમાં ઘણું જ સસ્તું અને નૈસર્ગિક વાતાવરણના કારણે લોકો આકર્ષિત પણ થાય છે, જેથી થોળ ભવિષ્યમાં પોસ્ટ વિસ્તાર તરીકે ઓળખાઈ શકે તેમ છે. વાત કરીએ નાસ્મેદની તો ઔડાની નવી ઓફિસ ટૂંક જ સમયમાં બને તેવી પણ ચર્ચાઓ છે અને ડીપીના નકશાની અંદર 150 ફીટનો રોડ બનાવવામાં આવે છે, જેનું કામ પણ ગણતરીના દિવસોમાં જ ચાલુ થવાનું છે. નવો રિંગ રોડ પણ થોળની નજીક અને શહેરની ફરતે બનવાનો છે. હવે આપણે વાત કરીએ ઓલિમ્પિકની તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક માટે મુલસાણામાં ડેવલપમેન્ટ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. થોળની આસપાસ આવેલા મોટા ફાર્મ હાઉસ પણ જોવાલાયક બનાવી રહ્યા છે. ઇન્વેસ્ટરો માટે થોળ અને તેની આસપાસ આવેલી જમીનો ખરીદવા માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે. નજીકના ભવિષ્યમાં હોલસેલ મોલ થોળની નજીક ચેખલામાં પણ બની રહ્યો છે. ટૂંક જ સમયમાં બધા જ મોટા અને સારા ડેવલપમેન્ટ થોળની નજીક આવશે તેવું પણ લાગી રહ્યું છે. થોળની નજીક આવેલી ટાઉનશીપની વાત કરીએ તો અધર સાઇડ અપલેન્ડ્સ અને સુપર સિટી જબરજસ્ત રીતે સક્રિય છે. આ 3 ટાઉનશીપના કારણે વધુ 4 ટાઉનશીપના પ્રોજેક્ટ પણ અપકમિંગ છે. આ 3 ટાઉનશીપની વાત કરીએ તો ગુજરાતનું ગૌરવ પણ છે. ટૂંક જ સમયમાં થોળ 4 રસ્તા એક મોટું જંકશન બનવાનું છે. અભયારણ્યમાં પણ સરકારે સીધો રસ લઈને સારું ડેવલપમેન્ટ લાવી રહી છે. મુલસાણા, થોળ અને મેઢા ચોકડીની આસપાસ 70 થી 80 પ્લોટિંગની સ્કીમો કાર્યરત છે, જેની અંદર 40 થી 50 હજારનું પ્લોટિંગ થઈ ગયું છે. મહત્વની વાત તો એ છે કે આ પ્લોટિંગમાંથી 80% પ્લોટનું વહેંચાણ થઈ ગયું છે અને વધુ 15 થી 20 સ્કીમોનું આયોજન પણ થઈ રહ્યું છે. આ તમામ મુદ્દાઓને જોતા થોળ અને તેની આસપાસના ગામોનું ભવિષ્ય ખૂબ જ ઉજળું દેખાઈ રહ્યું છે.